ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे। रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः। रामत्वमेवाश्रयः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ओम। गई काले આપણે જોતા હતા કે રામજી લક્ષ્મણને કહે છે કે કામ ક્રોધ વગેરે જે શત્રુઓ છે એ શત્રુઓ એ મોક્ષ વિઘ્નાય મોક્ષમાં વિઘ્ન કરવાવાળા છે અને એ મોક્ષમાં વિઘ્ન કરવાવાળા શત્રુઓને જો વશ થઈ જાય તો આ યાત્રા આગળ ચાલે નહીં। અને એટલા જ માટે આ દક્ષિણામૂર્તિ જે છે ગુરુજી છે સદાશિવ સમારંભમ એ દક્ષિણામૂર્તિ એમના પગની નીચે એક અસુર છે અને એ અસુર ખુલ્લી છરી સાથે છે। બહુ સુંદર વર્ણન વાંચ્યું કે કંસનો કૃષ્ણએ વધ કર્યો, રાવણનો રામે વધ કર્યો, પણ દક્ષિણામૂર્તિ છે એમણે આ જે અપસ્માર છે, અપસ્માર એટલે મોક્ષના માર્ગમાં વિઘ્ન કરનાર જે શત્રુઓ છે એનો વધ નથી કર્યો, પોતાના પગની નીચે એમને દબાઈ રાખેલા છે। જ્યાં સુધી દક્ષિણામૂર્તિની આપણા ઉપર કૃપા હોય ત્યાં સુધી એ શત્રુઓ આપણને મોક્ષ માર્ગમાં અંતરાય લાવી શકે નહીં। એટલે અહિંસા એક મોટો ધર્મ છે અને જાણે કે ગુરુજી આ અપસ્માર છે એને મારી નથી નાખ્યો અને એટલે આપણે જાણવાનું છે કે કામ ક્રોધ વગેરે જે શત્રુઓ છે ષડરિપુ એ દરેકે દરેક પ્રાણીમાં દરેક વ્યક્તિમાં હોય જ છે અને જ્ઞાન થાય તો પણ એ નિર્મૂળ નથી થતા, એ જતા નથી રહેતા, એ પ્રકૃતિનો ભાગ છે
માયાનો એ ભાગ છે અને એટલે એ હંમેશા રહે જ છે. માટે એ જ્ઞાની પણ સમગ્ર જીવન દરમિયાન એણે આ શત્રુઓને નિર્બળ બનાવી રાખવાનો હંમેશા પ્રયત્ન કર્યો હોય. એણે હંમેશા એવું જીવન જીવ્યું હોય કે આ શત્રુઓ એ માથું ઉચકી શકે નહીં. અને એટલે ગઈકાલે પણ આપણે જોયું હતું અને આપણે વારંવાર જોઈએ છીએ કે પ્રાર્થનાનું મહત્વ જ્ઞાન થતા પહેલા અને જ્ઞાન થયા પછી પણ ઓછું થતું નથી. પ્રાર્થના હંમેશા હોય જ છે અને પ્રાર્થનાથી જ એ દક્ષિણામૂર્તિ ગુરુજીને પ્રસન્ન કરીએ તો પેલા અપસ્માર જે છે, એમના પગ નીચે જે દબાયેલા છે, એ આપણા ઉપર આક્રમણ કરી શકે નહીં. એટલે આ જે ષડરીપુ છે એનો કદી વિનાશ થતો જ નથી. એને માત્ર નિર્બળ બનાવી રાખવા પડે છે. આપણે એને પોષણ મળે એવું કંઈ પણ આપણે ના કરીએ તો એ નિર્બળ બની રહે. અને નિર્બળ શત્રુ છે એનો બહુ ભય લાગતો નથી. કદાચ એ ઊભો થાય તો પણ એને આપણે આપણા પોતાના આત્મબળથી હટાવી શકીએ. એટલે અહીંયા જે ષડરીપુની વાત કરી એના માટે લક્ષ્મણને એમણે ઉપદેશ કર્યો રામજીએ કે ક્રોધમ પરિત્યજ, ક્રોધનો તું ત્યાગ કર. ક્રોધ કોઈ રીતે આપણને લાભ કરાવતો જ નથી. આપણું કામ સિદ્ધ થતું નથી, અંતરાય થાય છે એનાથી. માટે ક્રોધનો તું ત્યાગ કર. ક્રોધ મહાન શત્રુ છે અને તૃષ્ણા વૈતરણી નદી છે. પણ સંતોષો નંદનવનમ, સંતોષ એ નંદનવન છે અને શાંતિ એવ કામધુક, શાંતિ જ પેલી કામધેનુ છે. અને કામધેનુ એટલે ઈચ્છા પૂર્તિ માટેનું શ્રેષ્ઠ સાધન. તો સંતોષ એટલે ઈચ્છા પૂર્તિનું શ્રેષ્ઠ સાધન. પછી કોઈ ઈચ્છા જ થતી નથી તો પૂરી કરવાનો સવાલ રહેતો નથી. તો ઈચ્છા નથી થતી તો માણસનું જીવન કેવી રીતે ચાલે, એવો આપણને પ્રશ્ન થાય ખરો. અને એટલે શંકરાચાર્યજીએ એનો જવાબ આપેલો છે આપણને કે યદૃચ્છા લાભ સંતુષ્ટ. જ્ઞાનીનું જીવન કેવું હોય છે? જ્યારે જે મળે ત્યારે તે સ્વીકાર્ય. એ મિષ્ટાન્ન મળે કે પછી તે દિવસે ઉપવાસ કરવો પડે એવું થાય. સુખ મળે કે પછી બિન અનુકૂળતા મળે, ગમે તે હોય. એટલે અનુકૂળ બિનાનુકૂળ કોઈ પણ પરિસ્થિતિમાં એ જે આવે છે, પ્રારબ્ધ તરફથી જે પ્રાપ્ત થાય છે તેનો પ્રસાદ બુદ્ધિથી સહજ સ્વીકાર, એ જ જ્ઞાનીનું જીવન હોય છે. એટલે એ આનંદની પળોને લાત મારીને ધક્કો મારીને કાઢી નથી મૂકતો. અને પરીક્ષા કરે એવી પરિસ્થિતિ આવે તો પણ એ મૂંઝાતો નથી. એ યદૃચ્છા લાભ સંતુષ્ટનો અર્થ થાય. 38મા શ્લોકથી આપણે આજે જોવાનું હતું. તસ્માત શાંતિમ ભજસ્વાદ્ય શત્રુરેવ ભવેન્નતે દેહેન્દ્રિય મનઃ પ્રાણ બુદ્ધ્યાદિભ્યો વિલક્ષણ આત્મા શુદ્ધ સ્વયં જ્યોતિ રવિકારી નિરાકૃતિ. ત્યાં સુધી જોઈશું. તસ્માત
શાંતિમ ભજસ્વ. એટલે ત્યાં માટે શાંતિ જ કામધેનુ છે, માટે હંમેશા શાંતિ માટેની તું પ્રાર્થના કર. એટલે કે તને જે ગમે તે કર, અથવા જે કરવું પડે તે ગમે એ વધારે સારી સ્થિતિ છે. એનો સુંદર વાક્ય છે, ડુ વોટ યુ લાઈક ઓર લાઈક વોટ યુ હેવ ટુ ડુ. બેમાંથી સારું શું? જે કરવાનું હોય તે ગમે એવી સ્થિતિ થાય. પછી આ કરવાનું તો મને ગમે જ નહીં એવું નહીં. જે કરવાનું થાય આપણા પ્રારબ્ધ અનુસાર એ કરવાનું ગમે એ જ શાંતિનો શ્રેષ્ઠ ઉપાય છે. માટે કે છે શાંતિ ભજસ્વ, તું શાંતિને માટે પ્રયત્ન કર, ધારણ કર. અને શત્રુરેવ ભયમ ભવે ન તે. તે એટલે તારા માટે, તારા માટે કોઈ શત્રુ બને નહીં. એટલે શત્રુ જેવું કઈ છે જ નહીં. મને ના ગમે એટલે એને મારે શત્રુ માનવો એવું નહીં. કેમ એવું નહીં? કારણ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બરાબર. એટલે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ બધું જ સર્વ કંઈ એ ઈશ્વરથી આચ્છાદનીય છે, આચ્છાદન કરવા યોગ્ય છે. આપણને એ સૂચના છે. ઈશાવાસ્ય ઉપનિષદની એ પહેલું જ વાક્ય એ આપણને ઉપદેશ છે, સૂચના છે કે આ સમગ્ર જગત એ ઈશ્વરથી આચ્છાદન કરવા યોગ્ય છે. એટલે કે યોગ્ય તું કરે તો પછી કોઈ બિનાનુકૂળ પરિસ્થિતિ રહેતી જ નથી. એટલે શત્રુરેવ ભવેત ન તે. તે એટલે તારે, તારા માટે. છઠ્ઠી વિભક્તિ છે. એટલે તારા માટે કોઈ શત્રુ રહે નહીં. કેમ એવું? કારણ કે આ જે વેદાંતનું જે અંતિમ સત્ય છે એને તું ધારણ કર. વેદાંતનું અંતિમ સત્ય શું છે? વેદાંતનું અંતિમ સત્ય છે જીવો બ્રહ્મૈવ ના પરહ. જીવ અને બ્રહ્મ જુદા નથી. એટલે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, એ બેનું બરાબર અનુસરણ કરીએ તો જીવ અને બ્રહ્મ એક જ રહે છે, એક જ થાય છે. માટે અહીંયા કહ્યું, પહેલા લીટીમાં અનાત્માનું વર્ણન કરે છે અને બીજી લીટીમાં આત્માનું વર્ણન કર્યું છે. એટલા માટે એ બેને આપણે ભેગા કર્યા છે. જીતેન્દ્રિય મનઃ દેહેન્દ્રિય મનઃ પ્રાણ બુદ્ધ્યાદિભ્ય વિલક્ષણ. શું વિલક્ષણ છે? આત્મા. આત્મા દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ, બુદ્ધિ વગેરેથી જુદો છે, વિલક્ષણ છે. કારણ કે દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણને દેહાદિ સંઘાત કે છે. દેહાદિ સંઘાત, દેહ વગેરેનો એક સમૂહ જે અનાત્મ સમૂહ છે તે. અને શાસ્ત્રમાં એવું વાક્ય છે કે સંઘાત પરાર્થત્વાત. સંઘાત હંમેશા બીજાના માટે જ ઉપયોગી હોય, કામ કરે. દેહ છે એ આપણને એટલે કે આત્માને કોઈ રીતે કામ લાગે એવો છે નહીં. મન, બુદ્ધિ, આત્મા કશાથી એની સેવા થઈ શકે આત્માની એવું છે નહીં. આત્માની સેવા કરવી નથી પડતી, કારણ કે આત્મા પૂર્ણ છે,
અવિકારી છે એને ઘડપણ નથી, એને મૃત્યુ નથી, એને કોઈ ભય નથી, એ અપૂર્ણ નથી, તો પછી એને કોની સેવાની જરૂર પડે? એટલે આ જે દેહાદી સંઘાત છે એ આત્મા માટે કોઈ રીતે ઉપયોગી નથી, અનિવાર્ય નથી. એટલા માટે કહ્યું દેહ, ઇન્દ્રિય, મનઃ, પ્રાણ, બુદ્ધિ વગેરે એનાથી વિલક્ષણ આત્મા. એ આત્મા કેવો છે? શુદ્ધ, સ્વયં જ્યોતિ, અવિકારી, નિરાકૃતિ. 4 શબ્દોથી આત્માનું વર્ણન કર્યું. એ શુદ્ધ છે એટલે કે એને શુદ્ધ કરવાનો છે નહીં, આત્માને શુદ્ધ કરવાનો નથી. જુઓ, આ જે વેદ બાહ્ય જે છે, દાખલા તરીકે જૈન, એ લોકો એમ કે છે કે આત્મા ગંદો થઈ ગયો છે અને એટલે અત્યંત કઠોર તપથી એને શુદ્ધ કરવાનો છે. જેમ સોનું પેલા અગ્નિમાં તપાવીને શુદ્ધ કરીએ, એવી રીતે આત્માને પણ આ તપથી તપાવીને શુદ્ધ કરવાનો છે. મેલો થઈ ગયેલો છે, એને શુદ્ધ કરવાનો છે. આત્મા મેલો થતો નથી અને એને શુદ્ધ કરવાનો હોતો નથી. શુદ્ધ કરવાનું છે. શું કરવાનું છે? અંતઃકરણ. અંતઃકરણને મેલ લાગે છે, ત્યાં મોહ, રાગ, મોહ, દ્વેષ વગેરે થાય છે, એને શુદ્ધ કરવાનું છે, આત્માને શુદ્ધ કરવાનો નથી. એટલે આત્મા એ મેલો થતો નથી, શુદ્ધ છે. પછી એ સ્વયં જ્યોતિ છે. એને પ્રગટાવવા માટે બીજી કોઈ જ્યોતિની જરૂર નથી. એટલે એ સ્વયં જ્યોતિ, સ્વયં પ્રકાશ છે. અવિકારી છે. હમણાં જ મેં કહ્યું કે એને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ કોઈ છે નહીં, અવિકારી છે. અને એ નિરાકૃતિ, આકૃતિ એને છે નહીં. એટલે જો તમે કોઈ આકૃતિમાં આત્માને શોધવાનો પ્રયત્ન કરશો તો તમને એમાં ક્યારેય સફળતા મળવાની નથી. આકૃતિ એટલે એ આપણા ઈષ્ટદેવની આકૃતિ પણ હોય. એ ઈષ્ટદેવની આકૃતિ એ બ્રહ્મ નથી, ચૈતન્ય બ્રહ્મ નથી. પેલું ઈશ્વર ચૈતન્ય યુક્ત છે. જેવી રીતે જીવ ચૈતન્ય યુક્ત છે, એવી રીતે ઈશ્વરની ઉપાધિ, ઈશ્વરની જે આકૃતિ છે એ પણ ચૈતન્ય યુક્ત છે. પણ ચૈતન્ય એટલે ઈષ્ટદેવ એવું નથી. એટલા માટે જો કોઈક આકૃતિમાં બ્રહ્મના દર્શન કરવાનું જો નક્કી કરે તો એને નિષ્ફળતા જ મળે. દરેકને પોતાના ઈષ્ટદેવ અત્યંત પ્રિય હોય છે. એટલે કૃષ્ણ એટલે જ બ્રહ્મ, શિવ એટલે જ બ્રહ્મ, શક્તિ એટલે જ બ્રહ્મ એમ વિચારીએ. અથવા ઓમકાર, નાદ બ્રહ્મ કે છે એને, ઓમકાર, તો એ નાદ બ્રહ્મ, ભલે નાદ બ્રહ્મ કહ્યું, પણ એ ઓમનો અવાજ જો સંભળાય, કાનમાં નાદ થાય, તો એ અપરોક્ષ અનુભૂતિ નથી. શરીર હલકું હલકું લાગવા માંડે અથવા સામે ક્યાંક તેજ દેખાય, તો આવી કોઈ આકૃતિ, કોઈ લિંગ એ બ્રહ્મનું નથી. બ્રહ્મનું વિશિષ્ટ અનુભવ હોઈ શકે જ નહીં. પણ આપણી સામાન્ય માન્યતા એવી છે કે જે પરમ ભક્ત છે એને ઈશ્વરના દર્શન થાય છે.
અને એ જ આપણી પુરાણોની માન્યતા આ વેદાંતમાં પણ આપણે ખેંચી લાવીએ છીએ. અને એટલે બ્રહ્મ એ ચૈતન્ય સ્વરૂપ છે એવું ખબર પડી, પણ એ ચૈતન્ય સ્વરૂપના જ્યાં સુધી મને સાક્ષાત દર્શન ના થાય ત્યાં સુધી એ મને પ્રાપ્ત થયો નથી એવું આપણે માનીએ છીએ. અને એટલે આ જે સાધના છે એ જન્મો ને જન્મો ચાલે છે. માત્ર આપણી આટલી એક જીદ કે મને સાક્ષાત દેખાય તો જ હું માનું કે એ ચૈતન્ય એ જ સુપ્રીમ પાવર છે. પણ એ સુપ્રીમ પાવર આ એકે એક શબ્દ બોલાય છે એનાથી પણ અનુભવ થાય છે. બધું સંભળાય છે, દેખાય છે, મનમાં એક નાનકડો વિચાર આવી જાય છે એ પણ દેખાય છે. જ્યારે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે બધી ઇન્દ્રિયો ઉપર આપણે જો કાબુ કર્યો હોય છતાંય ક્યાંક બાજુમાં પક્ષી બોલે અને મને સંભળાય અને એ અવાજાકાર વૃત્તિ ઉત્પન્ન થાય તો એ પણ બ્રહ્મના કારણે જ છે, ચૈતન્યનું જ એ હોવાનું પ્રૂફ છે એવું આપણે જાણતા નથી. એટલે આપણે માનીએ કે બધું મારા વશમાં છે અને હું આ બ્રહ્મનો અનુભવ કરું. બ્રહ્મનો કદી અનુભવ થાય નહીં. એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે નિરાકૃતિ. એમાં એની કોઈ ભૌતિક આકૃતિ પણ નથી, એનો કોઈ અવાજ આકૃતિ પણ નથી, એની કોઈ સુગંધ પણ નથી, એનો કોઈ ટેસ્ટ પણ નથી અને એને સ્પર્શ પણ કરી શકાય નહીં. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જેનામાં નથી એવી જે આકૃતિ છે, એવું જે તત્વ છે, એ ચૈતન્ય છે, એ આત્મા છે એવું જ્યારે આ કહે છે ત્યારે આ સમગ્ર ચર્ચા બહુ સ્થાને છે. એ યોગ્ય છે કે આ બધી આપણે પાછું યાદ કરવું પડે, કારણ કે આપણી એક અનાદિકાળથી અવિદ્યાનું જે બીજ રોપાયેલું છે એનાથી હું બ્રહ્મ એવું માનવા માટે હજુ સ્વીકાર થતો નથી. એટલે વારંવાર યાદ કરવું પડે. આને જ નિધિધ્યાસન કહેવાય. વારંવાર યાદ કરવું પડે કે કોઈ ખાસ એટલે કે સ્પેશિયલ અનુભવ ના થતો હોવા છતાં પણ હું બ્રહ્મ છું એની બરાબર આપણને ખાતરી હોવી જોઈએ, એનો નિશ્ચય થવો જોઈએ. આ દેહ ઇન્દ્રિય મન પ્રાણ બુદ્ધિ એની ચર્ચા શાસ્ત્રમાં બહુ લંબાણપૂર્વક છે અને એ પણ આપણે થોડીક કરીએ. શાસ્ત્ર પૂછે છે આપણને કે શત્રવઃ સંતિ, શત્રુઓ કોણ છે? તો એ શત્રુઓ કોણ છે? એ કે છે નિજ ઇન્દ્રિયાણી, મારી ઇન્દ્રિયો જ મારી શત્રુ છે. અને કાની એવ મિત્રાણી, એ મિત્ર કેવી રીતે બને? તો એ કે છે જીતાની તાની, એને જીતી લઈએ એટલે એ મિત્ર બને. કઠોપનિષદ એના માટે બહુ જ પ્રખ્યાત એવું ઉદાહરણ છે. કઠોપનિષદમાં આવે છે રથ કલ્પના. રથ કલ્પના એટલે શું છે?
આત્માનમ રથિનમ વિદ્ધિ, તું પોતાને રથ જાણ. આત્માનમ એટલે આત્મા નહીં, હું. આત્મા એટલે એનો અર્થ અહીંયા થયો હું. હું એ રથ છે. અને રથ એ ચાલે શેના વડે? ઘોડાઓથી રથ ચાલે. તો આ ઘોડાઓ એ કોણ છે? તો એ કે છે કે ઇન્દ્રિયાણી હયાનાહુહુ. આહુહુ કહે છે, વિદ્વાનો કહે છે કે આ ઇન્દ્રિયો જ ઘોડા છે અને ઘોડા જ રથને આગળ લઈ જાય. પણ પાંચ પાંચ ઘોડા છે. એક હોય તો બહુ સારું. પાંચ પાંચ ઘોડા છે અને પાંચે પાંચ ઘોડા એને પોતપોતાનું મન હોય અને એને પોતપોતાની પ્રિય એવા વિષયો હોય. બધા ઘોડાને પોતપોતાના વિષયમાં જવું હોય અને મજા કરવી હોય તો રથનું શું થાય? આ રથ તો તૂટી ના જાય. જો તૂટી જાય તો મૃત્યુ થઈ જાય. એ તો થાય નહીં. અને એટલે બિચારું આ મન, આ હું એ અત્યંત વ્યથિત થઈ જાય. મારે તો બહુ કંટ્રોલ કરવો છે, પણ કંઈક ખાવાનું મન થઈ જ જાય છે. મારે બહુ કંટ્રોલ કરવો છે, પણ સુંદર સુંદર દ્રશ્યો જોવાનું, રંગ રૂપ જોવાનું મને મન થઈ જ જાય છે અને એ વિષયોમાં મારું મન જતું રહે છે. અને જેના વિશે પછી વિચાર કરવાનો છે એના માટે પછી મને સમય રહેતો નથી. એટલા માટે કહ્યું, સરસ બે શ્લોક છે. એ કે છે જેની યસ્ત્વ વિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સદા. એ જે અશ્વો છે એ અયુક્ત હોય, અયોગ્ય હોય તો તસ્યેન્દ્રિયાણિ વશ્યાની દુષ્ટાશ્વા ઇવ સારથે. જો મન ઠેકાણે ના હોય તો અશ્વો છે એ દુષ્ટ બની જાય. કારણ કે અશ્વોને નિયંત્રણમાં રાખવા માટેનું જે પેલી દોરી હોય એ મન છે. એ મન થાય છે અને એટલે વિષયોમાં જાય છે ઇન્દ્રિયો. પણ જેનું મન પોતાના કાબુમાં હોય એના ઇન્દ્રિયો પણ પોતાના કાબુમાં હોય છે. એટલે પછી કહ્યું કે યસ્ત્વ વિજ્ઞાનવાન ભવતી અમનસ્ક સદા શુચિઃ. અમનસ્ક, મન ના થતું હોય જેનું, એટલે કે જેનું મન પોતાના વશમાં હોય એના માટે તો શું થાય? તસ્યેન્દ્રિયાણિ વશ્યાની સદશ્વા ઇવ સારથે. સારથીના એ સદ અશ્વ હોય. પેલા દુષ્ટ અશ્વ હોય અને આ સદ અશ્વ હોય. એટલે સદાશ્વા અને દુષ્ટાશ્વા. અશ્વ એટલે ઘોડાઓ. ઇન્દ્રિયો ઘોડાઓ છે. જેનું મન કાબુમાં છે એના ઇન્દ્રિયો, એના ઘોડાઓ વશમાં રહે છે. જેનું મન કાબુમાં નથી એના ઘોડાઓ વિવિધ દિશાઓમાં જાય છે અને મનને ત્રાસ આપે છે. એનો પછી આધ્યાત્મિક વિકાસ થતો નથી. એટલે એવું કેમ કહ્યું અહીંયા? કારણ કે કોઈ પણ વસ્તુને જાણવા માટેનો એક જ ઉપાય છે અને એ ઉપાય એ મનથી એનો વિચાર કરવો પડે. એટલા માટે મન એ અત્યંત ઉપયોગી એવું સાધન છે. મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય કે આ પુસ્તક છે એટલે પુસ્તકનું જ્ઞાન થાય. મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય કે આજે બહુ ઠંડી છે એટલે ઠંડીનો અનુભવ થાય. એવી જ રીતે અહમ બ્રહ્મ એ વૃત્તિ ઉત્પન્ન થાય મનમાં એટલે
બ્રહ્મ હોવાનો નિશ્ચય થઈ શકે, જ્ઞાન થઈ શકે. આ મન એ એકાગ્ર થાય ત્યારે જ આ સૂક્ષ્મ વૃત્તિ ઉત્પન્ન થઈ શકે છે. કારણ કે ઘડો, ચોપડી, બાગ, ફૂલ આ બધા તો સ્થૂળ પદાર્થો છે, પણ બ્રહ્મ એનો આકૃતિ નથી, એની સુગંધ નથી, એનો કોઈ સ્પર્શ નથી શક્ય, અને એટલે એ અત્યંત સૂક્ષ્મ પદાર્થ છે. સૂક્ષ્મ પદાર્થનું ચિંતન કરવા માટે મન એકાગ્ર જોઈએ, અને એ એકાગ્ર મન હોય તો મનસા એવ ઇદમ આપ્તવ્યમ. કારણ કે અહીંયા કહ્યું કે મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેરાત્મા મહાન પરઃ મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષઃ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સાકાસ્થા સા પરાગતિઃ. આ ઉપદેશ કઠોપનિષદનો છે, અને એ ઉપદેશ જો આત્મસાત થાય, મન બ્રહ્માકાર વૃત્તિ બનાવી શકવા જેટલું એકાગ્ર થઈ શકે તો જ આ સૂક્ષ્મ પદાર્થ આપણને આત્મસાત થાય. માટે એ મન ઉપર કાબુ અત્યંત જરૂરી છે, પણ એ મનસા ન મનુતે, મનથી એનું મનન કરાય એમ નથી, કારણ કે એને આકાર નથી. પણ મનસા એવ ઇદમ આપ્તવ્યમ, મનથી જે પ્રાપ્ત થાય. વિરુદ્ધ વાક્યો છે બે, પણ એ એમ બતાવે છે કે એકાગ્ર મનથી જ આ આત્માની પ્રાપ્તિ થઈ શકે. એટલા માટે અહીંયા દેહ, મન, પ્રાણ, બુદ્ધિ વગેરેની વાત કરી, અને એને કહ્યું કે એ તો એનાથી વિલક્ષણ એવો જે આત્મા છે, અને એ આત્મા કેવો છે? એ ચૈતન્ય કેવું છે? શુદ્ધ છે, સ્વયં જ્યોતિ છે, અવિકારી છે, અને નિરાકૃતિ છે. બરાબર. હવે અત્યાર આ કઠોપનિષદનો આધાર લઈને આપણે જે વાત કરી એ જ વાત હવેની બે પંક્તિઓમાં છે, એ બે આપણે સાથે જોઈએ. 39 અને 40 નું પહેલું. યાવદ દેહેન્દ્રિય પ્રાણૈ ભિન્નત્વં નાત્મનો વિદુઃ તાવત સંસાર દુઃખૌઘેઃ પીડ્યન્તે મૃત્યુ સંયુતાઃ. યાવત અને તાવત, જ્યાં સુધી ત્યાં સુધી. જ્યાં સુધી દેહ, ઇન્દ્રિય, પ્રાણથી ભિન્નત્વમ જુદાપણું, કોનું? આત્મનઃ, આત્માનું, ન વિદુઃ નથી જણાતું, ત્યાં સુધી તાવત સંસાર દુઃખ, સંસારનું જે દુઃખ છે, ઔઘૈઃ, ઔઘ એટલે ફ્લડ, પ્રવાહ, ધસમસતો પ્રવાહ, સંસારનો ધસમસતો પ્રવાહ પીડ્યન્તે, પીડા આપે છે. અને એ ક્યાં પરિણામ ક્યાં થાય છે એનું? મૃત્યુ સંયુતાઃ. અને એ મૃત્યુમાં પરિણમે છે, મૃત્યુને મળી જાય છે, એટલે કે મૃત્યુ થાય છે. આપણે તો જન્મય નથી ને મૃત્યુએ નથી, એ જે આત્મા છે એની વાત કરી રહ્યા છે. એટલે સંસારનો જન્મ પણ છે, સંસારનું મૃત્યુ પણ છે, સંસારમાં જન્મ પણ છે મારો,
અને મૃત્યુ પણ છે. એટલે સંસાર એટલે જ જન્મ અને મૃત્યુની હારમાળા. માટે કહ્યું કે જ્યાં સુધી આત્માને દેહ મન પ્રાણ બુદ્ધિથી જુદો ના જાણીએ ત્યાં સુધી જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ જ છે. એનો અર્થ શું થયો કે જન્મ અને મૃત્યુ નામના ચક્ર નામના સંસારમાંથી જો મુક્ત થવું હોય તો આત્માને દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદો જાણવો. બંનેના લક્ષણો જુદા છે. બંનેમાં ઓળખાણ પડવાની કોઈ અઘરું એટલે કે બે ભેગું થઈ જવાની કોઈ શક્યતા નથી. એ બંનેમાં ગૂંચવણ ઊભી થવાની કોઈ શક્યતા નથી, કારણ કે બંને સાવ જુદા છે. અને એટલે શંકરાચાર્ય એના માટે શબ્દ વાપરે છે તમઃ પ્રકાશવત. તમઃ એટલે અંધકાર અને પ્રકાશ અજવાળું. અજવાળું અને પ્રકાશ એ બેને ઓળખવામાં આપણી કોઈ ભૂલ જ ના થાય, કારણ કે બ્લેક એન્ડ વ્હાઈટ જેવું છે. માટે અહીંયા પણ દેહ મન ઇન્દ્રિય બુદ્ધિમાં મારી બુદ્ધિ અટકી ગયેલી છે. એને જ મેં એક મારું હું એટલે આજ એવું જે માની લીધેલું છે, એ જે નિશ્ચય છે એમાંથી આપણે મુક્ત થઈએ અને અહમ આત્મા એવો જ્યારે નિશ્ચય થાય ત્યારે જ સંસારમાંથી મુક્તિ છે. જન્મ મરણના ચક્રમાંથી આપણી મુક્તિ છે. સંસારનો વિનાશ ત્યારે જ થાય છે. એટલે યાવત અને તાવત, જ્યારે અને ત્યારે એમ કહી અને બહુ સુંદર એક બે જ વાક્યમાં આપણા નિશ્ચયને કરવાનું જે બળ હોય, આત્મબળ, એને અહીંયા વધારી દીધું છે રામજીએ. એણે કહ્યું કે જ્યાં સુધી તારી બુદ્ધિ આ શરીર મન ઇન્દ્રિયમાં રહેશે ત્યાં સુધી મુક્તિ નથી. જ્યારે તારી બુદ્ધિ એ દેહ મન ઇન્દ્રિય એવા હું કરતા ચૈતન્ય તત્વ હું એ જુદો છું એવું જો નહીં નક્કી કરે ત્યાં સુધી મુક્તિ નથી. માત્ર નિશ્ચય બદલવાનો છે, બીજું કંઈ બદલવાનું નથી. દેહ મન ઇન્દ્રિયને આપણે પોઈઝન આપી અને ખલાસ કરી નાખવાના નથી. આત્મહત્યા કરવાની નથી. સંસાર છોડી અને સંન્યાસી થવાનું નથી. માત્ર નિશ્ચય બદલવાનો છે. જે અજ્ઞાનથી પૂર્ણ એવો જે મારા અંગેનો મારો નિશ્ચય છે એ છોડી દેવાનો છે અને હું ચૈતન્ય તત્વ છું એવું વેદ કહે છે, મારા ગુરુજી કહે છે, અને એટલે એ જ સત્ય છે, એ જ સ્વીકારવા યોગ્ય છે એમ કરી અને જો નિશ્ચય બદલાય તો અહીં અને અત્યારે જ મુક્તિ છે. માત્ર નિશ્ચય બદલવાનો છે. અને નિશ્ચય બદલવો અઘરો નથી. તમારા લગ્ન થઈ જાય પછી ત્રીજે જ દિવસે તમે કોઈ ગામ જાઓ અને પાછા આવો, બહારગામથી પાછા આવો, તો ત્યારે તમારે તમારું એડ્રેસ શું એવું યાદ કરવું પડે છે? સાસરાના ઘેર જ પાછા આવો. કેમ ભૂલ નથી થઈ જતી? 25 વર્ષ સુધી જે એડ્રેસ ઉપર આપણે ગયા એ એડ્રેસને આપણે ભૂલી ગયા. અને ધારો કે વિચાર કરવો પડે
તો હવે તમે એવો વિચાર નથી કરતા કે હું અહીં જઉં કે અહીં જઉં. તમે નક્કી જ કર્યું છે કે હવે મારું ઘર આ અને મારે ત્યાં જ જવાનું છે. નિશ્ચય બદલાઈ જાય છે. પેલી પેલી એક સ્ત્રી એક બાળકને જન્મ આપે છે અને પછી એની આખી દિનચર્યા બદલાઈ જાય છે. અને એ શું માને છે કે હવે તો મારી આખું જીવન આ બાળકના માટે જ છે. બાળક ને બાળક સુવે ત્યારે મારે સુવાનું, બાળક જાગી જાય ત્યારે રાત હોય તોય મારે જાગવાનું. નિશ્ચય બદલાઈ જાય છે. નિશ્ચય બદલાવાનું જો વ્યવહારમાં શક્ય હોય તો આ તો આત્યંતિક મુક્તિ છે. આ તો પરમ લાભ છે. એ પરમ લાભ માટે નિશ્ચય બદલવો એ મને નથી લાગતું કે બહુ અઘરો છે. પ્રયત્ન કરવો પડે. કેવો પ્રયત્ન કરવો પડે? દેહાદી બુદ્ધિને સેકન્ડરી બનાવી દેવાની અને આત્મબુદ્ધિને પ્રાઇમરી બનાવી દેવાની. પહેલો નંબર આત્મબુદ્ધિનો અને બીજો નંબર દેહાદી બુદ્ધિનો. કારણ કે બંને અહમ રહેવાના જ છે. જ્યાં સુધી પ્રારબ્ધ પૂરું ના થાય ત્યાં સુધી અહમ રહેવાનો જ છે, શરીર રહેવાનું જ છે. એટલે શરીરથી મુક્તિ થવાની નથી તમારી. તો મુક્તિ ક્યાં કરવાની છે? ગાંઠ ક્યાં પડી ગઈ છે? બુદ્ધિમાં. એ બુદ્ધિમાં જે ગાંઠ પડી ગઈ છે એ ગાંઠને છોડવાની છે, બસ. એનાથી વધારે કંઈ કરવાનું નથી. અને એને માટે મને તો હવે બધું ગમતું જ નથી, આ બધામાં મને રસ નથી, આ બધું કરવું નથી, એવું નહીં. બધું રસપૂર્વક કરી અને જાણવાનું કે હું આ વ્યવહાર કરી રહ્યો છું પણ હું તો ચૈતન્ય સ્વરૂપ છું. જે વ્યવહાર કરવો પડે એ કરવાનો, છતાંય પોતાને ચૈતન્ય સ્વરૂપ જાણવું, મુક્ત જાણવું, એ જ માત્ર મુક્તિ છે. બીજી કોઈ મુક્તિનો કોઈ અહીંયા ચંદ્રક ઊભો થતો નથી. એટલે યાવત દેહેન્દ્રિય પ્રાણૈ ભિન્નત્વમ આત્મનઃ ન વિદુઃ તાવત સંસાર દુઃખ ઔઘૈ મૃત્યુ સંયુતાઃ પીડ્યન્તે. તસ્માत् ત્વં સર્વદા ભિન્નમ આત્માનં હૃદિ ભાવય બુદ્ધ્યાદિભ્યો બહિઃ સર્વં અનુવર્તસ્વમાખિદઃ ભુંજન પ્રારબ્ધમખિલં સુખમ વા દુઃખમેવ વા. તસ્માત માટે, હવે આ બધું તને સમજાઈ ગયું. માટે ત્વમ તું આત્માનં ભિન્નમ ભાવય. આત્માને આ શરીર આદિથી ભિન્ન એવી ભાવના કર. ભાવના જ કરવી પડે એવી છે ને. અને ભાવના કરવાનું આપણને આ પેલું આપણું જે ભક્તિ શાસ્ત્ર છે એ શીખવાડે છે. પેલા ગોર મહારાજ આવી અને
એક સોપારી એક પાન ઉપર મૂકે અને પછી કહે છે કે આ ગણપતિ, અને હવે ગણપતિની પૂજા કરો. એ સોપારીને હવે ત્યાર પછી એ સોપારી નથી રહેતી, એ ગણપતિ બની જાય છે. અને એ ગણપતિને આપણે આવાહન કરીએ છીએ, આસન આપીએ છીએ, પાદ્યમ, અર્ઘ્યમ, સ્નાનમ, પંચામૃત સ્નાનમ, પછી યજ્ઞોપવિત, વસ્ત્રમ અને નૈવેદ્ય, ધૂપ દીપ નૈવેદ્ય બધું કરીએ છીએ. કોને? ગણપતિજીને. ગણપતિમાં એટલે કે સોપારીમાં ગણપતિની ભાવના કરીએ આપણે. એવી રીતે અહીંયા પણ હૃદયમાં, હૃદયમાં એટલે બુદ્ધિમાં, હૃદયમાં તું ભાવના કર સર્વદા, કાયમ માટે. કેવી? આત્માનમ ભિન્નત્વમ. આત્મા આ શરીર મન બુદ્ધિ વાળો જે હું, જેને હું અત્યાર સુધી હું કહી અને ફૂલાતો હતો, અભિમાન કરતો હતો, ગર્વ કરતો હતો, એ હું એ આત્માથી ભિન્ન છે એવું તું માન, એવી તું ભાવના કર. અને આ મેં જે કહ્યું એ જ કહેલું છે ત્યાર પછીની લીટીમાં, બુદ્ધ્યાદિભ્યો બહિઃ, પછી આત્મા સમજી લેવાનું. એ આત્મા બુદ્ધિ વગેરેથી બાહ્ય છે. બાહ્ય છે એટલે કે બુદ્ધિ વગેરેનું જે એક સંકુલ છે એમાં આત્મા નથી. આત્મા એના કરતા બહાર છે, જુદો છે. અને જુદો એટલે એનું જુદું ખાનું નથી. એ તો અહીંયા પ્રત્યેક છેક માથાથી નખ સુધી પ્રત્યેક સેલમાં, પ્રત્યેક નાનામાં નાની જગ્યા હોય, સોય મૂકીએ એવી જગ્યા હોય, એમાં પણ એ આત્મા ચૈતન્ય પ્રવર્તિત છે. એટલા જ માટે વાળ ઉખાડીએ તો ખબર પડે છે, અને સોય કે પેલી ત્યાં ટાંકણી વાગે ક્યાંય પણ તો ખબર પડે છે. એટલે એ ચૈતન્ય એ સર્વત્ર પ્રવર્તમાન છે, પણ એ જુદું છે, એ દેહાદી નથી. કારણ કે જુદું કયા સેન્સમાં છે? દેહાદી જડ છે અને આત્મા ચેતન છે. દેહાદી આત્મા અનાત્મા છે અને ચૈતન્ય તત્વ આત્મા છે, આત્મા ચૈતન્ય છે. એટલે જડ અને ચેતન એવા બે વિભાગ, નિત્ય અને અનિત્ય, એવા બે જે વિભાગ પડે છે, એ બે વિભાગ છે એ તું બરાબર જાણ. અને બુદ્ધિ વગેરેથી આત્મા બહાર છે, અને છતાંય સર્વમ અનુવર્તસ્વ, બધામાં એની અનુવૃત્તિ છે. અનુવૃત્તિ એટલે આપણે ઉપરથી નીચે લાવીએ ને, બરાબર? એ અનુવૃત્તિ એટલે ફ્લો, ફોલો, એનાથી નીચે. તો એ કહે છે કે એ સર્વમ, બધું જ, માથાથી નખ સુધી, પગ સુધી, બધું જ જેનાથી અનુવર્તિત છે, એટલે કે ચૈતન્ય સર્વત્ર પ્રસરિત છે, એવો જે ચૈતન્ય છે, આત્મા છે, એ બધાનું ધ્યાન રાખે છે, બધાને અનુસરે છે. એટલે કે આપણી પ્રત્યેક વૃત્તિનો એ સાક્ષી છે. પ્રત્યેક વૃત્તિ એનો એ સાક્ષી છે. એટલે કે અત્યારે હવે ક્લાસ બંધ થવો જોઈએ પણ ના થયો, આપણને થઈ જાય તરત કેટલા વાગ્યા, તરત ઘડિયાળ બાજુ જોઈ જાય. આ વૃત્તિનો પણ એ સાક્ષી છે. બીજા કોઈએ એ નોંધ્યું હોય કે ના નોંધ્યું હોય, પણ આપણને પોતાને તો ખબર છે જ કે મને શુભ વિચાર આવ્યો કે અશુભ વિચાર આવ્યો.
આપણને પોતાને ખબર છે કે મને ભક્તિનો વિચાર આવ્યો કે ભોગનો વિચાર આવ્યો, ગમે તેવું રસ પડે એવું પ્રવચન ચાલતું હોય, બહુ ઉપયોગી હોય, આત્મા ચૈતન્યની ચર્ચા થતી હોય, છતાંય જો કકડી ભૂખ લાગી હોય તો એ જે ભૂખનો વિચાર વચમાં આવી જાય કે હવે આ ક્યારે પૂરું થાય, ક્યારે હું ખાઉં અથવા ક્યારે પાણી પીવું, એવો જો વિચાર આવી જાય તો એ વિચારનો પણ હું પોતે તો સાક્ષી છું, મારાથી એ છુપો રહેતો નથી. હમણાં જ વાત કરે છે શાસ્ત્ર કે ભાઈ તું આ બધું ભૂખ તરસ ત્યાગી દે, કારણ કે આત્મા ભૂખે નથી, તરસ્યો નથી, પણ છતાંય એ વિચાર આવ્યો હોય તો આપણાથી તો એ છુપો રહેતો નથી. પ્રત્યેક વૃત્તિનો એ સાક્ષી છે. સર્વમ અનુવર્તતે, માટે તું કોણ છે? ચૈતન્ય છે. સર્વવ્યાપી ચૈતન્ય જ તું છે. મા ખિદહ, એનો હવે તું ખેદ કરીશ નહીં કે હું તો જન્મવા મરવા વાળો, હું વિકારવાન, હું તો મંદ બુદ્ધિ, હું બહુ ગુસ્સા વાળો, એવો કોઈ વિચાર કરીશ નહીં. એ બધું અનાત્મા છે. અનાત્માના ક્ષેત્રોમાં બધી જ પ્રકારના વિકારો સંભવિત છે. કોઈ પૂર્ણ છે જ નહીં અનાત્મામાં તો. માટે એ જે અપૂર્ણ અનાત્મા છે એને એના જેવું જ એની જગ્યામાં રાખી અને તું નિશ્ચય બદલ કે હું તો પૂર્ણ સુખ સ્વરૂપ ચૈતન્ય આત્મા તત્વ છું, જેમાં કોઈ વિકાર નથી. આમ મા ખિદહ, પણ તો આ શરીરનું શું કરું? એ કે છે ભુંજન પ્રારબ્ધમ અખિલમ. પ્રારબ્ધ હોય ત્યાં સુધી આ શરીર મન બુદ્ધિ રહેવાના જ છે, એટલે તું એનો ભોગ કર. ભોગ કર એટલે કે એને જેવા છે એવા તું સ્વીકાર. ભુંજન, કારણ કે પ્રારબ્ધનો ભોગ જ કરવો પડે. પ્રારબ્ધ એટલે શું? શાસ્ત્ર સુંદર રીતે સમજાવે છે. એમ કે છે કે એ તો છૂટી ગયેલું તીર છે. પ્રારબ્ધ એટલે છૂટી ગયેલું તીર. પેલા એ ધનુષ્યમાંથી તીર છોડી દીધું, પછી એના ઉપર એનો કંટ્રોલ ના હોય. જ્યાં સુધી એનો વેગ હોય ત્યાં સુધી એ જાય જ. જ્યાં સુધી એ સામે લક્ષ્યને ના મળી જાય, અથડાય, ત્યાં સુધી એની જર્ની, એની મુસાફરી ચાલુ જ રહે. કાં તો એનું બળ ઘટી જાય તો એ પડી જાય રસ્તામાં, અથવા એનું જો બળ હોય તો એ સામે જે ટાર્ગેટ હોય, લક્ષ્ય હોય ત્યાં અથડાય. આ બે જ રીતે એની ગતિ અટકે. પ્રારબ્ધ એવું છે, કારણ કે સંચિતમાંથી ફળીભૂત થવા માટે જે તૈયાર હતા એ કર્મોની પોટલી લઈ અને આ જીવ આ શરીરમાં આવ્યો છે. હવે એ કર્મોના ફળ પૂરેપૂરા ભોગવાઈ ના જાય ત્યાં સુધી તો જે કોઈ સુખ દુઃખ હોય એ આ શરીરે સહન કરવા જ પડે. એને પ્રારબ્ધ કહેવાય. અને એટલે આપણે જોઈએ છીએ કે ભલા જ્ઞાનીઓ પણ જ્ઞાન થયા પછી વર્ષો સુધી પ્રારબ્ધ ભોગવે છે. દુઃખ હોય તો રોગ થાય છે અને રોગની અસહ્ય પીડા એને ભોગવવી પડે છે, કારણ કે
પૂર્વના પાપ કર્મોનો ક્ષય એનો અનુભવ થવો જ જોઈએ, થાય તો જ એનો ક્ષય થાય. એટલા માટે એ પ્રારબ્ધ છે એને તું ભોગવ, ભુંજન ભોગવ. પ્રારબ્ધમ અખિલમ. અને એ પ્રારબ્ધ કેવું હોય? સુખમ વા દુઃખમ એવ વા. એ સુખ પણ હોય કે દુઃખ પણ હોય, એને ભોગવ. આમ લગભગ વેદાંતનું જે સાર તત્વ છે એનો ઉપદેશ રામજીએ લક્ષ્મણજીને આપી દીધો. એનાથી હવે આગળ આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.